सभी भक्त को विनती कर बाप शांतिपूर्ण बाप बहने બધા માતાજીની આરતી લાવો દેજો બાપ કોઈ પણ ભાઈ ભક્ત ચાલુ વર્ષે ઉપવાસ ને બાપ તમારા નાના બાળકોને થોડા બહેને રાખજો ચાલુ વારથી રમવા કે થોડા દેશો ને બાપ એટલે ખાસ કરીને બાપ તમારા મોબાઈલ ફોન બંધ રાખી દેજો જેથી તમે ભાવથી માં ભગવાનની આરતી લાવો લઈ શકો બાપ કોઈ પણ ભાવ ફક્ત ઘોડા લેનો હોય બાપ આરતી દરમિયાન ધોરણમાં આવતો હોય તો એટલે ખાસ વિનંતી બાપ અત્યારથી બહારની સાઈડ બેસી જાઓ કારણ કે આ દામમાં ધોરણાના ઘણાની તકલીફ પડી ગઈ છે તમારે ધોરણાના કારણે બાજુવાળા તૂટતા તૂટે ધ્યાન ભંગ થાય બાપ થોડા તમે પાપમાં પડો એટલે મહેરબાની કરીને આવો કાર્ય કરશો ને બાપ જે પણ માના ધામના નિયમ છે એ નિયમનું પૂરું પાલન કરજો અને જે ભાઈ લાઈવ ઉતારી રહ્યા છે બાપ બાપુશ્રીનો આદેશને મારા હુકમથી કરે છે બાપ આના સિવાય કોઈ પણ ભાઈ વખત મોબાઈલનો ઉપયોગ કરશો ને મારો બાપ મા ભગવતીની આરતીને સંપૂર્ણ થાય ત્યારબાદ માતાજીની જય ભાવથી જોરથી બોલવા જો બાપ જય મા મોગલ
મહમાયા મોમાય માતની ખમકારી ખોડિયાર માતની 9 લાખ લોવડિયાર માતની 64 જોગણી માતની 52 વીરની હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની સનાતન ધર્મની ઓમ
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બાપ તમામ ભાઈ ભક્તો આપણે દીકરા અને દીકરીઓ માના આરતીના દર્શન કરી મા મોગલના આશીર્વાદ લીધા મારા બાપ થોડી વાર જ્યાં બેઠા છો ત્યાં બેઠા રહેજો હમણાં કોઈ ઊભા થતા નહીં બાપ બાપ જે માના અખંડી યજ્ઞની અંદર જે મારી આરતીમાં જે બિરાજમાન છે બાપ અમારા દેવેન્દ્રસિંહ જાડેજા વિજાણ વાહ વાહ બાપ કચ્છ રાજવી પરિવાર બાપ જાડેજા પરિવાર વિજાણ અને બાપુના પાછા જમાઈ છે બાપુના દીકરી અને બાપુના જમાઈ બધા આવા છે બધા અડીખમ બધા કઈ કામ નહીં કરે કામ કઈ આવે જ નહીં પાવન છે એક કો ખાવા આપી દે ને પણ બાપ આનંદ છે બાપુ કહે છે બાપ તમારે ઘરની અંદર તમારા કુટુંબની અંદર આનંદ રાખો ને તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અમારા દેવેન્દ્રસિંહ વિજાણ બાપુના જમાઈ અને અમારા જે કહેવાય કે બાપ અમારા સૈનસર મોગલધામના છે બાપ એમને આજે પાછો માનો ભેડીઓ લઈ જવાનો છે બાપ જો બાપ ભાગ્યશાળી જો પરિવાર બાપ ખૂબ ભાગ્યશાળી પરિવાર જાડેજા પરિવાર બાવા કહેવામાં આવે બાપ એમને કારણ કે જાડેજા છે બાપ કચ્છ રાજ્યું છે બાપ બાપ એમને ભેડીઓ લઈ જવાનો છે બાપ ખૂબ ભાગ્યશાળી આજે મંગળવાર માના આરતીના દર્શન કરી માના આશીર્વાદ થઈ હવે રેડિયો લઈ જઈ રહ્યા છે દેવેન્દ્રસિંહ જાડેજા વિજાણ કચ્છના જાડેજાને બાવા તરીકે એમની હુકમાં આપવામાં આવી છે બાકી બીજા કોઈને કાંઈ બાવા તરીકે કહેવામાં નથી આવતું બાપ એમની હુકમાં છે બાપ કચ્છ કેસરી જે બાપ કચ્છ રાજવી પરિવાર કચ્છ કેસરી અને બાવા તરીકે એમની ઉપમા છે બાપ બાપ લગન થઈ ગયા છે ને બેટા તો વાંધો માનો ભેડિયો રાજભાઈમાં આવો અમારા દેવેન્દ્રસિંહ વિજાણ બાપ ખૂબ ભાગ્યશાળી બોલ શ્રીમણ ધર્મોગાલ માતની જય હો બાપ જે અમારા માં આશાપુરા ન્યૂઝ ચેનલના રિપોર્ટર રામદેવ ન્યૂઝના રિપોર્ટર જે લાઈવ પ્રસારણ કરી રહ્યા છે વિનોદભાઈ સાધુ બાપ બાપુની રજા લઈ માં મોગલની રજા લઈ અમે દર મંગળવારે માની 3 આરતી અને બાપુનું લાઈવ પ્રવચન આશીર્વાદ તમે ઘર બેઠા નિહાળી શકો છો જોઈ શકો છો બાપ કારણ કે માની રજા લઈ અમે દર મંગળવારે આ કાર્ય કરતા હોય છે બાપ બાકી મહેરબાની કરી બીજા કોઈ સ્વયંસેવક કે કોઈ ભાવિક ભક્તો બાપ માના મંદિર પરિસરની અંદર મોબાઈલનો કોઈ ઉપયોગ કરતા નહીં ફોટો વિડીયો શૂટિંગ વિડીયો કોલિંગ સેલ્ફી કાંઈ પણ મોબાઈલ તમારા બંધ રાખજો મારા બાપ આ ધામને જે નિયમ છે તમારા જે ઉપર જો ઇલેક્ટ્રિક બોર્ડ ઉપર જે માના ધામના નિયમ અને બાપુના આદેશ તમને વાંચતા આવડતો હોય તો વાંચો અને તમારા જીવનની અંદર ઉતારો ને બાપ આપણે કાંઈ બીજું કરવાની જરૂર નથી બાપ તમારી સામે જ છે બાપ ખૂબ શાંતિ જાળવજો કોઈ ધક્કામુક્કી કરશો નહીં તમારા નાના બાળકોનો ખ્યાલ રાખજો તમારા હાથમાં રાખજો અને આરામથી નિરાતે માના દર્શન કરો માના આશીર્વાદ લો અને હમણાં સામે અન્ન ક્ષેત્રની બહાર ચા પાણીનો પ્રસાદ ચાલુ છે ચા પાણીનો પ્રસાદ લેજો મારા બાપ આ સામે તમને બાપુનો આવકાર બાપુનો ભાવ અનેરો મીઠો મળી રહ્યો છે મણિધાર માં મોગલ વડવાડી કબરાઉ ધામે તમારો એક પણ રૂપિયો લેવામાં મૂકવામાં આવતો નથી કોઈ દીકરો દીકરી માના ધામે રૂપિયા મૂકીને કે રૂપિયાનો માં મોગલ ધામે જ્યાં ત્યાં વ્યવહાર કરીને મહાપાપના કોઈ દોષિસ્કાર બનતા નહીં મારા બાપ ભાઈઓ સામે હોલમાં બેઠા છો થોડી વાર બેઠા રહેજો પહેલા બહેનો દર્શન કરવા માટે બહેનો જરાક ઝડપી કરજો મારા બાપ કારણ કે હજી બહાર પણ બાનો મહેરામણ ઊભો હશે બાપ
અમારે ગેટ પણ ખોલવાના બાકી હશે એટલે બાપ વ્યવસ્થામાં ધ્યાન આપજો મારા બાપ. જય મોગલ. બેનો આવતા રે બેનો આવતા રે બેનો આવતા રે ટ્રાફિક છે ધીમે ધીમે આવતા રે બેનો આવતા રે આગળ આવતા રે બેનો ટ્રાફિક છે દરવાજા બંધ છે આવતા રે બેનો આવતા રે બેનો આગળ આવતા રે ત્યાં દર્શન કરે હાલ બેનો આવતા રે બેનો ધીમે ધીમે આવતા રે બાપ દર્શન કરી ધીરે ધીરે હાલતા હો. ખૂબ મર્યાદાનું આ ધામ છે, મર્યાદા જાળવજો. પ્રભાતભાઈ માઇકનો અવાજ